વિદ્યાર્થીઓની ક્વેરી આવતી હોય કે સર આ ફલાણું છે અને હવે પૈસા દેવાના છે, એટલા માટે વિડીયો બનાવેલો છે, તમારા પૈસા ખોટા વેસ્ટ ન જાય માટે. ક્વેશ્ચન કેન્સલ થયો અને આપણો જવાબ સાચો હોય ને તો એમ ન કહેવું કે મારો જવાબ સાચો હતો, વિચારું કે આપણી વાંચવામાં ક્યાંક ભૂલ હતી. હંમેશા. નમસ્તે મિત્રો, આપણી જીપીએસસીની પ્રિલિમ્સની 2025ની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે અને દર વખતની જેમ આ વખતે પણ આપણે પેપર સોલ્યુશન લઈને આવ્યા છીએ કે પ્રોવિઝનલ આન્સર કીમાં કયા કયા જવાબો વાંધાજનક છે. આ વખતે બહુ સારું કામ છે જીપીએસસીનું. અધ્યક્ષ સાહેબે કીધું હતું એમ કે લગભગ ઓછી ભૂલો હશે, છતાં પણ ઘણી ભૂલો નીકળી છે. અંદાજિત 10 જેવી ભૂલો અમને દેખાણી છે, જે જીપીએસસીએ પણ અમુક એમાંથી 2 તો ઓલરેડી કેન્સલ કરી નાખ્યા છે. તો પ્રમાણમાં સારું પરફોર્મન્સ કહેવાય. 200માંથી 10, પણ અગાઉ પણ આપણે 400માંથી 20ના તો અમે વિડીયો બનાવેલા હતા, એટલે 5% તો યથાવત એમને છે જ. અને અમે 20 બતાવતા પછી બીજી 20 અમને કમેન્ટ સેક્શનમાં પણ મળતી, જે જેન્યુઇનલી ભૂલો રહેતી હતી. તો આ વખતે વિદ્યાર્થીઓની એક ખાસ અપીલ હતી, અમને એક ડિમાન્ડ હતી કે સર 100 રૂપિયા દેવાના છે. તમારી સજેશનની લાસ્ટ ડેટ 30 એપ્રિલ છે, ગયા વખતે એક્સટેન્ડ થઈ હતી, આ વખતે પણ આશા કરીએ કદાચ એક્સટેન્ડ થઈ જાય ડેટ. પણ એક જે કમિશનનો પણ એક ફરિયાદ હતી કે અપીલનો જે વાંધા અરજીનો આમ કહેવાય ને ઢગલો થઈ જાય, ભરમાર થઈ જાય છે. તો આ વખતે એ ન થાય એના માટે 100 રૂપિયા ફીઝ રાખી છે. તમારે ઈચ ક્વેશ્ચન માટે 100 રૂપિયા દેવા પડશે, જે એસએસસી પણ લે છે, સ્ટાફ સિલેક્શન કમિશન પણ લે છે. અને બીજી વસ્તુ, એ 100 રૂપિયા રિફંડ નહીં થાય. તમારી વાંધા અરજી સ્વીકારવામાં આવશે તો પણ રિફંડ નહીં થાય, રિજેક્ટ થશે તો પણ નહીં થાય. અને ઓનલાઈન જ કરવાની છે એની વેબસાઇટ ઉપર, બરાબર. તો કંઈ પોસ્ટથી કે એનાથી નથી થતું. તો બીજું કીધું છે સપોર્ટિવ ડોક્યુમેન્ટ ટુ ધ ઓબ્જેક્શન મસ્ટ બી અપલોડેડ વિધાઉટ વિચ ઓબ્જેક્શન વિલ નોટ બી કન્સિડર્ડ. એટલે તમારે શેના માટે, કયા સંદર્ભના આધારે તમે ક્વેશ્ચનનું અપીલ કરો છો એ પણ જોડવાનું છે. ત્રીજી વસ્તુ એક ખાસ, ઉમેદવારે પ્રશ્નના વિકલ્પ પર વાંધો રજૂ કરેલ છે અને વિકલ્પ રૂપે જે જવાબ સૂચવેલ છે એ જવાબ જ એણે આપેલો હોવો જોઈએ. એટલે કાં તો તમે માની લો ક્વેશ્ચન કેન્સલ માટેની અપીલ કરતા હો તો તમે ઈ માર્ક કર્યો હોય, એટલે તમારો ખોટો પડ્યો છે અને તમે કેન્સલ કરવાની રિક્વેસ્ટ કરો છો. જો કે કેન્સલવાળું તો બધામાં ચાલી જશે, પણ જો તમે ક્લેમ કરો છો કે તમે જે જવાબ આપેલો છે સી અને એની જગ્યાએ જવાબ એ સાચો હોય, તમે બી આપ્યો હોય ને તમે એમ કહો કે સી વાળાનો ખોટો પડે ને એ કરો, તો એ વસ્તુ નહીં ચાલે. તમે પણ તમારી OMR શીટમાં એ જ આપ્યો હોય ને તમે એ ઓપ્શન ક્લેમ કરતા હો તો જ તમારે દાવો કરવાનો છે. તો વિદ્યાર્થીઓની એક ડિમાન્ડ આવી કે સર આ વખતે પેમેન્ટ છે તો જરાક અમને થોડુંક ગાઈડ કરજો. અમે દર વખતની જેમ ટેલિગ્રામ વોટ્સએપમાં અમારા સ્ટુડન્ટ્સને મેસેજ કરેલો કે તમને કોઈ ક્વેશ્ચનમાં વાંધો હોય તો અમને મોકલજો. સ્ટુડન્ટ્સના પણ અમુક સજેશન આવેલા છે, એ 10 હું તમને આપું છું. જે સજેશનમાં અમને વાંધો લાગે કે નહીં આ એકચ્યુઅલી ભૂલ નથી જીપીએસસીની, તો એમાં અમે તમને સલાહ આપીએ છીએ કે 100 રૂપિયા છે આ વખતે પર ક્વેશ્ચન, તો ખોટા પૈસા ન બગાડતા. છતાં પણ 8-9 જેવા તો ભૂલો અમને સીધી પ્રત્યક્ષ રૂપથી દેખાણી છે. તો જેટલા અમને સંદર્ભ મળ્યા એટલા તમને શેર કરીએ છીએ. એક સંદર્ભની જે જીપીએસસીએ કીધું છે પીડીએફની લિંક અમે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, તો એ લિંક તમે એમાં શેર કરી શકો છો. એમાંથી પીડીએફ ડાઉનલોડ કરી અને અપલોડ કરી દેજો, બરાબર છે. સૌથી પહેલી શરૂઆત થઈ છે પ્રોવિઝનલ આન્સર કીના ક્વેશ્ચન નંબર 27થી. ભારત સરકાર લઘુત્તમ ટેકાના ભાવની નીતિ હેઠળ નીચેનામાંથી કયા પાકો આવરી લેવામાં આવે છે? એમાં ઓપ્શન તમારા ચારેય પાક છે, જુવાર, મકાઈ, કપાસ, શેરડી. અને જવાબ આપ્યો છે જીપીએસસીએ બી, ફક્ત 2, 3 અને 4. અને જે જવાબ થવો જોઈએ એ હોવો જોઈએ ડી, ઉપરોક્ત તમામ. જુવાર માટે પણ MSP જાહેર કરે છે, તમને પ્રૂફ બતાવું છું. આ ભારત સરકારનું જ અમે વેબસાઇટ ઉપરથી જ લીધેલું છે, desagri.gov.in. અને લેટેસ્ટ જે MSP આવેલી ભારત સરકારની 22 જાન્યુઆરી, એમાં અહીંયા તમે જોઈ શકો છો જુવાર માટે ભારત સરકાર જે છેલ્લા 5 વર્ષથી MSC આપે છે એ બધા આંકડા દીધા છે. તો આ એક છે, આની લિંક ડિસ્ક્રિપ્શનમાં પડી છે આ પીડીએફની.
બરાબર, તો અપલોડ કરી શકો છો. જો તમે જવાબ ડી માર્ક કર્યો હોય તો ડેફિનેટલી કરજો, ભૂલ જ છે જીપીએસસીની. નેક્સ્ટ ક્વેશ્ચન 105. આ મને એક વિદ્યાર્થીનું આવેલું સજેશન છે અને વેરીફાઈ કર્યું અમે, બરાબર છે. તમને ઓથેન્ટિક સોર્સ આપી દઉં છું. ઉમાશંકર જોશી, આમાં કીધેલું છે 1968માં એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો. મે 1968માં તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો. ઓકે, પ્રથમ ગુજરાતી લેખક હતા એમાં ના નહીં. તો જીપીએસસીએ જવાબ આપ્યો છે 1, 2, 3 સાચા છે. તો આનો જવાબ થવો જોઈએ 1 અને 3 સાચા છે. ઓપ્શન આવવો જોઈએ સી. તમને રેફરન્સ બતાવું છું. આ અગેન જ્ઞાનપીઠની જ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી લીધેલો સ્ક્રીનશોટ છે, જ્ઞાનપીઠ.net. જ્ઞાનપીઠનો સ્પેલિંગ આવો થાય, ન ખ્યાલ હોય તો. એમાં જે લિસ્ટ ઓફ એવોર્ડીઝ તમે સર્ચ કરશો, લોરિએટ્સ કહેવાય એને, બરાબર, લોરેટ્સ કહેવાય. તો તમને સ્પેલિંગ બતાવી દઉં, લોરિએટ્સ. ઓકે, તમને તકલીફ ન થાય. LAUREATES. એમાં લિસ્ટ ઓફ લોરિએટ્સમાં જાશો ને તમે, એટલે એમાં ઉમાશંકર જોશી વર્ષ આપ્યું છે 1967. તો આની પણ તમને લિંક મોકલી દઉં છું. આ જ ફોટો ડાઉનલોડ કરી એની PDF બનાવીને અપલોડ કરી શકો છો, બરાબર. જીપીએસસીને PDF જોઈએ છે તો ફોટો મૂકવાનો અને એને PDF તરીકે સેવ કરી લેવાનો, બરાબર છે. આની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એના પછી જોગ્રાફીમાં ઘણી ભૂલો છે જીપીએસસીની. 131. વિશ્વવૃત્તની નજીક ઉષ્ણકટિબંધીય ચક્રવાત સર્જાતા નથી. નીચેનું મુખ્ય કારણ કયું છે? કોરિયોલિસ બળ શૂન્ય હોય છે. તમે કોઈ ટેક્સ્ટ બુક જોશો ને તો એમાં કારણ આ એક જ છે. આ પવનદાબ રેખાઓને કાટખૂણે વહે છે એ આનું કારણ નથી. એક જીએસમાં યુપીએસસી પણ પ્રશ્નો પૂછેલા છે, SSC ને એ બધી બોડીઝ પણ પૂછે છે. એસર્શન એન્ડ રીઝનિંગ, એક ફેક્ટ હોય, એક એનું કારણ હોય. કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશન ઘણીવાર એસ્ટાબ્લિશ કરવાની હોય. તો ઘણી વખત છે ને બે ઇફેક્ટ એમને સાથોસાથ અકર થતી હોય, તો આ એનું કારણ નથી. આ પણ વિદ્યાર્થીનું જ આવેલું સૂચન છે, તો મને વેલિડ લાગ્યું એટલે તમને શેર કરું છું. યાદ રાખજો, અપ્લાય તમારે કરવાનું છે, અમે નથી કરવાના, બરાબર. તો આનો જવાબ આવશે ઓનલી 1, ઓપ્શન A. કોરિયોલિસ ફોર્સ ઇઝ 0. વિન્ડ સ્લો એટ રાઇટ એંગલ ટુ ધી આઇસોબાર. ધીસ હેપન્સ બટ ધીસ ઇઝ નોટ ધ રીઝન. આ થાય છે પણ આ એનું આનું મુખ્ય કારણ નથી. મેઇન રીઝન આનું આ છે. આને તમારે એઆઈમાં ચેક કરવું હોય તો કરી લેજો, ગૂગલ એઆઈમાં પણ આ બતાવે છે. બીજું વિદ્યાર્થીનું આવેલું સજેશન 132. નીચેનામાંથી કયા સ્થાનિક પવનો દિવસે વાય છે? હવે જુઓ, જમીન લહેર, દરિયાઈ લહેર, ખીણ લહેર અને અવરોહી પવનો. આપણે લહેરખી છે ને ગુજરાતીમાં પવનને પણ કહીએ, પણ આનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન જુઓ ને તો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી ચક્રાવે ચડી શકે. અહીંયા સી વેવ્સ કીધું છે. દરિયાના સંદર્ભમાં જ્યારે વાત કરું ને ત્યારે સી વેવ અને સી બ્રીઝ બે અલગ અલગ શબ્દો થઈ જાય. ઓકે, સર્ચ કરી લેજો તમે, વેવ અને બ્રીઝમાં શું ફરક. તો આ સી વેવ એટલે દરિયાના મોજા થાય. ઓકે, તો આ પણ અગેન ભાષાનો ફોલ્ટ છે. જીપીએસસી આટલી બધી ભૂલો તો નથી માનતી પોતાની, પણ છતાંય ડૂબતે કો તિનકે કા સહારા ટ્રાય કરવામાં શું જાય છે. ઓકે, અગેન 133. આ તો ડેફિનેટલી ભૂલ જ છે, એનસીઆરટીમાંથી કાઢેલી ભૂલ છે. આ પણ એક વિદ્યાર્થીની જ આવેલી છે. બે ભિન્ન પ્રકારની વાયુ રાશિઓના મધ્ય સીમા ક્ષેત્રને વાતાગ્રહ કહેવાય છે. વાતાગ્રહ ફક્ત મધ્ય અક્ષાંશોમાં જ ઉત્પન્ન થાય છે. એક વખત ઇંગ્લિશ પણ બતાવી દઉં. બાઉન્ડ્રી between two different types of air masses is called a front. Fronts are formed only in the middle latitudes. આમાં સેકન્ડ સ્ટેટમેન્ટ ખોટું છે. જવાબ આવશે એ, ઓનલી 1. જો તમે એ માર્ક કર્યું હોય તો જ આની વાંધા અરજી કરી શકશો, બાકી નહીં કરી શકો. સોરી, આ ફ્રન્ટ, આ એનસીઆરટીનો જ રેફરન્સ છે. તો ફ્રન્ટ ઇઝ ઓલ્સો ફોર્મ્ડ નિયર આર્કટિક રિજિયન. ઓકે, એણે ઉદાહરણ આપ્યું છે.
Such type of fronts can be seen in the north of North America and Eurasia. પોલર ઓશનિક એરના મળવાથી પણ એક ફ્રન્ટ જનરેટ થાય છે. આની પણ તમને પીડીએફ હું ડિસ્ક્રિપ્શનમાં શેર કરી દઉં છું. તો 131, 32, 33 3 ભૂલ છે એના પછી. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો, કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. 135 આ તો કેન્સલ થયો જ છે, ભૂલ હતી આમાં. જવાબ આવ્યા એ પહેલાં જ અમને સ્ટુડન્ટના મેસેજ આવી ગયા હતા, તો તમારી ગુહાર સીધી પહોંચી ગઈ છે જીપીએસસી સુધી. આ પ્રકારના ક્વેશ્ચન કોન્સ્ટિટ્યુશનલ બોડીમાં, બંધારણીય સંસ્થામાં ન હોવા જોઈએ. એની હાવ એના પછી આપણા ફેવરિટ વિષયમાં આવીએ. બંધારણમાં ઘણી ભૂલો છે. 151 આ તો ચોખ્ખી ભૂલ છે. બંધારણ ભારતીય બંધારણ પહેલું વિધાન 26મી જાન્યુઆરી 1950ના રોજ અપનાવવામાં આવ્યું હતું. અમલમાં આવ્યું હતું હોત ને તો આ વાક્ય બરાબર હોત. અપનાવવામાં આવ્યું હતું 26 નવેમ્બર 1949ના રોજ, આપણને ખબર છે. એટલા માટે જ એ દિવસને બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. તમને એમ થાય કે એટલાકમાં શું ફરક પડે સાહેબ? કાયદામાં છે ને એક કોમાની ભૂલથી કેસની હારજીત થઈ જતી હોય. ઇંગ્લિશમાં તમને ટર્મિનોલોજી બતાવી દઉં. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વોઝ એડોપ્ટેડ ઓન 26 જાન્યુઆરી અને પ્રિએમ્બલ બતાવું છું. આ ભારત સરકારનું પ્રિએમ્બલ. ઇન અવર કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી ધીસ 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. એડોપ્ટ કર્યું છે 26 નવેમ્બર 1949. અહીંયા ઇંગ્લિશમાં જોઈ શકો છો એડોપ્ટેડ ઓન 26 જાન્યુઆરી 1950. તો આનો જવાબ આવવો જોઈએ 3 ઓનલી. હવે એવો કોઈ ઓપ્શન જ નથી, એટલે કાયદેથી આ ક્વેશ્ચન કેન્સલ થવો જોઈએ. આટલી મોટી બંધારણીય સંસ્થામાં આવા કાયદાકીય ભૂલો આવે તો સારું ન કહેવાય. બરાબર. આગળ બંધારણની ઘણી ભૂલો છે, એ બતાવું છું તમને, જે ન હોવી જોઈએ, કાયદેસર ન હોવી જોઈએ. યુપીએસસીમાં નથી હોતી, અને આપણે જીપીએસસી ને યુપીએસસીથી જરાય નબળી બોડી નથી ગણતા, સમકક્ષ જ બોડી છીએ. એક નાગરિક તરીકે જસ્ટ અપીલ કરું છું, આવી ભૂલો ન હોવી જોઈએ. કાયદાના જાણકાર વ્યક્તિઓ જે સંસ્થામાં બેઠા હોય ત્યાં ન ચાલે આ વસ્તુ. તમે છોકરાઓને કાયદો ખોટો ભણાવો છો. તો એક ટીચર તરીકે મારી ફરજ બતાવું છું. 154મો ક્વેશ્ચન અગેન આ કેન્સલ થયેલો છે. 42મો સુધારો લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે, આ સાચું છે. 44મા સુધારા કટોકટી દરમિયાન કાપવામાં આવેલી મૂળભૂત અધિકારોની કેટલીક જોગવાઈઓ પુનઃસ્થાપિત કરી હતી. આપણે ભણવામાં જ લીધું છે અને આપણી બુકમાં પણ આપણે લીધેલું છે. તો આપણી બુકમાં પણ આપણે લખેલું છે. અનુચ્છેદ 358-59માં જે જોગવાઈ હતી કે 359માં હતું, કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારો મોકૂફ રાખવા. એ 44મા સુધારા 1978 સુધી બધા અધિકારો મોકૂફ થતા હતા, અને પછી એમાં જોગવાઈ કરવામાં આવી કે અનુચ્છેદ 20-21 સિવાયના બધા અધિકારો મોકૂફ રહેશે. તો 20-21ને ફરીથી એક કવચ આપ્યું, રક્ષણ આપ્યું 44મા સુધારાએ, બરાબર છે. અને 73મા સુધારાથી શહેરી સ્થાનિક સંસ્થાઓને દરજ્જો પૂરો, એ 74માંથી મળ્યો હતો. તો આનો જવાબ હોવો જોઈએ ફક્ત 1 અને 2. હવે ફક્ત 1 અને 2 એવો કોઈ ઓપ્શન નહોતો, એટલે ક્વેશ્ચન કેન્સલ થયો છે. ચિંતા ન કરતા, મૂંઝાતા નહીં. તમારો જવાબ ખોટો હોય એમાં તો તમને એટલી છૂટી મળી ગઈ છે. સાચો હોય એમાં તમારો જવાબ તો ફરીથી વાંચી લેજો, આપણી ક્યાંક વાંચવામાં ભૂલ થઈ છે. હા,
ક્વેશ્ચન કેન્સલ થયો અને આપણો જવાબ સાચો હોય ને તો એમ ન કહેવું કે મારો જવાબ સાચો હતો. વિચારું કે આપણી વાંચવામાં ક્યાંક ભૂલ હતી. હંમેશા. બીજો એક કેન્સલ થયો 157મો. નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ અર્ધન્યાયિક સંસ્થા છે? હવે આમાંથી બંધારણીય એક જ છે, ચૂંટણી પંચ અને નાણાં પંચ, પણ નાણાં પંચ અર્ધન્યાયિક નથી. તો ફક્ત એક હોય એવો જવાબ નથી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સ્ટેચ્યુટરી છે, કાયદાકીય છે. આગળના એક ક્વેશ્ચનમાં આપેલું છે. આપણે બંધારણનું પેપર સોલ્યુશન મૂકશું જલ્દી. આપણી બુકમાંથી લગભગ બહુ ઓછા ક્વેશ્ચન બહાર ગયા છે. આ 25માંથી 23 ક્વેશ્ચન્સ આપણી બુકમાંથી જ છે. હા, તો મૂકશું એનું વિથ એક પ્રૂફ, એક પેજના નંબર સાથે તમને પેપર સોલ્યુશન બતાવીશ. આ વખતે ઇકોનોમિક્સ અને મેથ્સ ઉપર વધુ ધ્યાન હતું એટલા માટે બંધારણ મોડું આવ્યું છે. કેન્દ્રીય સતર્કતા આયોગ, આ અગેન સ્ટેચ્યુટરી કાયદાકીય છે. તો બંધારણીય ફક્ત બે જ છે, 1 અને 2. 1 અને 2 વાળો કોઈ ઓપ્શન નથી. એમાં અર્ધન્યાયિક એક જ છે, તો એવો કોઈ ઓપ્શન નથી, એટલે આ પણ કેન્સલ છે. આ પણ સાચું પડ્યું હોય તો રાજી ન થતા, ખોટું પડ્યું તો રાજી થજો. એના પછી એક 163માં ડાઉટ્સ આવ્યો ઘણા સ્ટુડન્ટનો કે સર, ત્રીજું જે વાક્ય છે, રાષ્ટ્રપતિ ગેરવર્તણૂક માટે વ્યક્તિગત મંત્રીને બરતરફ કરી શકે છે, ભલે મંત્રી પરિષદ વિશ્વાસ જાળવી રાખે. કીધું રાષ્ટ્રપતિ હટાવી તો શકે મંત્રીને, પણ એમાં એ કોઈ કે પ્રધાનમંત્રીની ભલામણથી હટાવી શકે. તો જરાક તમે કન્ફ્યુઝ થાવ છો એવું છે, એવું નથી. રાષ્ટ્રપતિ જ્યારે અલગથી કીધું હોય તો એમ સમજવું કે રાષ્ટ્રપતિ એના મનથી હટાવી શકે. ખરેખર થોડુંક કન્ફ્યુઝિંગ ટર્મિનોલોજી ક્વેશ્ચન્સમાં વાપરી છે, થોડુંક ધ્યાન રાખવું. આ મને પ્રશ્ન આવ્યો છો, થોડુંક સમાધાન કરી દઉં છું, તમારા પૈસા ન બગાડતા. બરાબર. સેમ એવો જ એક ડાઉટ પડ્યો હતો એક સ્ટુડન્ટને 170માં, એનું પણ આપી દઉં છું. બીજા તમને કોઈ ડાઉટ હોય તો મને કમેન્ટ્સમાં પૂછી લેજો. તમારા પૈસા સાવ ન બગડે એટલો આપણે પ્રયાસ કરશું કે તમે કમેન્ટમાં પૂછી લેજો કે મને આ ક્વેશ્ચનમાં ડાઉટ પડે છે, તો અમે એમાં જ સમાધાન આપવાની ટ્રાય કરશું કે આ અપીલ કર્યા જેવો છે કે નહીં. બરાબર છે. 170 અગેન થર્ડ સ્ટેટમેન્ટ. નાણાં પંચ એ સંઘ અને રાજ્યો વચ્ચેના નાણાકીય સંબંધો નક્કી કરવા માટે જવાબદાર. નક્કી નથી કરતું નાણાં પંચ. ઓકે, ધ્યાન દેજો. લેંગ્વેજ શું છે? The Finance Commission is responsible for determining the financial relations between Union and states. No, નક્કી તો ભારત સરકાર જ કરશે. નાણાં પંચના ભલામણો, એના સૂચનો માનવા કે નહીં નક્કી કરવાનું ભારત સરકારનું કામ છે. નાણાં પંચ પાસે, ફાઇનાન્સ કમિશન પાસે એટલી ઓથોરિટી નથી કે નક્કી કરે. અહીંયા જવાબ હોવો જોઈએ સૂચવે છે. બરાબર. આ મારી દ્રષ્ટિએ ફોલ્ટી ટર્મિનોલોજી છે, લીગલ વસ્તુમાં ન ચાલે. કાયદામાં એટલી ફોલ્ટી ટર્મિનોલોજી ન ચાલે. એક કાયદાના વિદ્યાર્થી તરીકે આ મને જરાક ખટકતું લાગ્યું છે. એટલે આ સ્ટુડન્ટની ક્વેરી આવી છે, આને તમે કરી શકો છો. ઓકે, ચેલેન્જ. આ ક્વેશ્ચન કેન્સલ થવો જોઈએ. ફક્ત 1 and 2 વાળો કોઈ ઓપ્શન છે નહીં. તો આને ક્વેશ્ચન, આને ચેલેન્જ કરી શકો છો. બંધારણની તમારે PDF શેર કરવી પડે. બરાબર છે. એની PDFની લિંક પણ મૂકી દઉં છું. એક જોગ્રાફીનો પ્રશ્ન મારે રહી ગયો તો 126મો પ્રશ્ન છે. નીચે આપેલ જળધોધમાંથી ઉચ્ચ પ્રદેશના જળધોધને ઓળખો. એટલે કે પ્લેટોવાળા, આપણે જે સધર્ન પ્લેટો, પેનિન્સ્યુલર પ્લેટો કહેવાય છે. આઈડેન્ટિફાઈ ધ વોટરફોલ ઓફ પ્લેટો રિજિયન્સ ફ્રોમ ધ વોટરફોલ્સ ગિવન બિલો. હવે આમાં બે છે પ્લેટોવાળા. શિવ સમુદ્રમ પણ કર્ણાટકમાં છે અને જોગ ફોલ્સ પણ કર્ણાટકમાં છે. અગેન NCERTનું બતાવું છું. આપ અમારા ધ્યાનમાં આવ્યું હતું. જુઓ, NCERT આ એની ટેક્સ્ટ બુક અને 6ઠા ધોરણની NCERT છે. F એટલે, આ તમને કોડ ખ્યાલ હોય તો, F એટલે 6ઠું ધોરણ. બરાબર. ABCDEF એવી રીતે NCERTના નંબર્સ હોય છે. આની પણ લિંક મૂકી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં. PDF ડાઉનલોડ કરી તમે અપલોડ કરી શકો છો. પ્લેટોઝ આર ઓલ્સો હોમ ટુ મેની સ્પેક્ટેક્યુલર વોટરફોલ્સ, અને હુંડરૂ ફોલ્સ ઓન ધ સુબર્ણરેખા રિવર ઇન છોટાનાગપુર પ્લેટો, એન્ડ જોગ ફોલ્સ ઓન ધ શ્રાવતી રિવર ઇન ધ વેસ્ટર્ન ઘાટ્સ આર અ ફ્યુ સચ વોટરફોલ્સ. તો આ ક્વેશ્ચન મારા ખ્યાલથી કંઈક ફ્રેમ થવામાં ગડબડ થઈ છે. બરાબર. આ ક્વેશ્ચન કેન્સલ થવો જોઈએ. તમે ઓપ્શન આપી શકો છો. આજે
ચેપ્ટર છે એ પ્લેટોવાળા જ વોટરફોલનું છે, જે તમને પેરેગ્રાફ બતાવ્યો એ. એના પછીનો ક્વેશ્ચન છે મારી દ્રષ્ટિએ આ 49. આ એકચ્યુઅલી આને તમે કોઈ ક્વેશ્ચનનો સેન્સર નથી બનતો. તમે મારી પછાડીને જવાબ લાવવાનું કહો તો 750 હું લાવી દઉં. મેથ્સના પેપર સોલ્યુશનમાં મેં પણ કીધું છે. આમાં ક્વેશ્ચન શું પૂછ્યો છે સમજજો. 2 ખેલાડીઓ એ અને બી એક ગેમિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નોંધાયેલા સહભાગીઓમાંથી 80% ખેલાડીઓએ ગેમ રમી હતી. કોઈ અપાત્રતા નહોતી, કોઈ સહભાગીએ ગેમ છોડી નથી. એ બધા ખેલાડીઓ દ્વારા કમાયેલા કુલ પોઈન્ટ્સમાંથી 40% પોઈન્ટ્સ કમાયા. આમાં લોકો ભૂલ શું કરે છે સોલ્યુશનમાં, નંબર ઓફ પ્લેયર્સ જે આ ચાલો ટોટલ નંબર ઓફ પ્લેયર્સ થયા તમારા 750 અને એના 750 ના 80% હું કાઢું, આના 80% હું કાઢું એટલે આપણી રીત પ્રમાણે 20% માઇનસ કરો, 10% થાય 75, એના ડબલ થાય 150, આમાંથી 150 માઇનસ કરો એટલે 80% થાય 600. એમાં ના નહીં. પછી લોકોએ શું કર્યું છે, આ 600 ના 40% અને 60% કાઢી લીધા એટલે 600 ના 40% થયા 240. હવે આ સમજો, આ પ્લેયર્સ છે, આ પોઈન્ટ્સ નથી. અને બીજા થયા 360. આ પણ પ્લેયર્સ છે, સમજો, આ ખેલાડીઓ છે. આ બેનો ડિફરન્સ આવ્યો, આ 40% માઇનસ 60% એટલે તમે કર્યું 20% બરાબર 120. આ પ્લેયર્સ છે, આ પોઈન્ટ્સ નથી, સમજો તમે. લોકોએ શું કર્યું, એને 40% પોઈન્ટ્સ મળ્યા અને બાકીના બધા કરતાં એ 120 પોઈન્ટથી આગળ નીકળો. તો એનો મતલબ તમે એવું માનો છો કે બાકીના બધાને 120 અને 120 પોઈન્ટ્સથી જીતો. મીન્સ તમે એવું કહેવા માગો છો, એઝ્યુમ કર્યું છે તમે કે ફર્સ્ટ પ્લેયર એ હતો જેને 240 પોઈન્ટ્સ મળ્યા, સમજો, અને બીને 120 પોઈન્ટ્સ મળ્યા, આવું તમે એઝ્યુમ કરો છો. તો બી સેકન્ડ હતો એવું ક્યાંય કીધું નથી. બાકીના 600 લોકોના પોઈન્ટ્સ કેટલા છે તમને કાંઈ જ કીધું નથી. તમે એવું એઝ્યુમ કરો છો કે 600 લોકોને એક એક પોઈન્ટ મળ્યો, બધાને ગણીને એક એક પોઈન્ટ મળ્યો. તો પણ એના જો એકલાના 240 પોઈન્ટ હોય તોય ટોટલ પોઈન્ટ્સ 600 ન થાય. જો 599 લોકોને એક એક પોઈન્ટ મળ્યો હોય, 599, તમે એમ કહો કે બી ને 120 પોઈન્ટ મળ્યા, ચાલો 598 લોકોને એક એક પોઈન્ટ મળ્યો, 598, બી ને 120 પોઈન્ટ મળ્યા, ટોટલ થયા તમારા 618 અને 718, પ્લસ એને મળ્યા 240, તો 718 અને 240 થયા 958. તમારા ટોટલ પોઈન્ટ્સ. પહેલી વસ્તુ તમે એઝ્યુમ કરો છો કે નંબર ઓફ પ્લેયર્સ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પોઈન્ટ્સ. આવું એઝમ્પશન ન થાય સાહેબ, આ ક્વેશ્ચન જ ફોલ્ટી છે. મને એક વિદ્યાર્થીએ ગૂગલના એઆઈનું સોલ્યુશન મોકલ્યું, મેં એને ચેટ જીપીટીના એઆઈનું સોલ્યુશન મોકલ્યું. ચેટ જીપીટી કે છે કન્ફ્યુઝ થઈ જાય, ગૂગલ એઆઈ કાઢી દે ગમે એમ કરીને. એઆઈ ઉપર ભરોસો નહીં કરો, થોડી પોતાની બુદ્ધિ લગાવો. હા, તો ચેટ જીપીટીએ પણ કાંઈક અલગ ખતરનાક ધારદાર સોલ્યુશન દીધું હતું. આપણે પ્રધાનમંત્રીજીએ કીધું હ્યુમન ઇન્ટેલિજન્સથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એટલા બધા ટેકનોલોજીના ગુલામ નહીં થાવ, પોતાની બુદ્ધિ વાપરો. આ ક્વેશ્ચન કાયદેસર કેન્સલ થવો જોઈએ, બરાબર. આમાં કોઈ તુક જ નથી બનતું, આમાં ડેટા ઇનએડિક્વેટ છે. બની શકે એ લોકો એકાદી લાઈન ટાઈપ કરવાની મિસ કરી ગયા હોય. જીપીએસસી ભૂલો નથી સ્વીકારતી, ચેલેન્જ કરવું હોય તો કરી લેજો, બરાબર છે. આ મારી દ્રષ્ટિએ ક્વેશ્ચન કેન્સલ થવું જોઈએ. એક ઇકોનોમિક્સના પેપર સોલ્યુશનમાં મારી ભૂલ હતી. 67માં ક્વેશ્ચનમાં મેં ઇંગ્લિશ ટ્રાન્સલેશન ન વાંચ્યું, એ ડેફિનેટલી મારી ભૂલ સ્વીકાર કરું છું. કે 1994 સુધી ડેફિસિટ ફાઇનાન્સિંગની એક પદ્ધતિ આરબીઆઈ પાસે હતી કે ભારત સરકારને પૈસા ખૂટે તો આરબીઆઈ સીધી નોટ છાપી નાખે. એને તમે કહી શકો કે આરબીઆઈ વોઝ ઓલ્સો પાર્ટ ઓફ ફિસ્કલ પોલિસી. આરબીઆઈ ફિસ્કલ પોલિસી પણ હેન્ડલ કરતી હતી. મેં એમાં ઇકોનોમિક્સના પેપર સોલ્યુશનમાં પણ કીધેલું છે કે ફિસ્કલ પોલિસી અને કે ઇકોનોમિક્સમાં ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેશનમાં ઘણા બધા અર્થભેદ થઈ જાય છે. તો એ મારી ભૂલ સ્વીકાર કરું છું હું. તો બાકી મિત્રો પેપર ખૂબ સારું હતું. આ વખતે ઘણી ઓછી ક્વેરી છે. આશા કરીએ કે આવનારા સમયમાં અમારે આ ટાઈપનો વિડીયો બનાવવો જ ન પડે. વિદ્યાર્થીઓની ક્વેરી આવતી હોય કે સર આ ફલાણું છે અને હવે પૈસા દેવાના છે, એટલા માટે વિડીયો બનાવેલો છે, તમારા પૈસા ખોટા વેસ્ટ ન જાય માટે, બરાબર. તો અન્યથા અમારો કોઈ હેતુ નથી હોતો.
બાકી તમે લોકો અમને કમેન્ટ્સમાં જાણ કરજો વિડીયો કેવો લાગ્યો. કોઈ બીજા પ્રશ્નો હોય, મેં તમને કીધું એમ તમને બીજી કોઈ ક્વેરી લાગતી હોય તો અમને કમેન્ટ સેક્શનમાં આપજો એ ક્વેશ્ચન નંબર, અને અમારાથી જે બનતી મદદ હશે તમને કરી દેશું. વેરીફાઈ કરી અને તમને થોડીક સલાહ આપશું કે આ કર્યા જેવું છે કે નહીં. બાકી 100 રૂપિયા કોઈ મોટી અમાઉન્ટ નથી, તમે એમને પણ અપ્લાય કરી શકો છો. અમને પૂછવું હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.